હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. હેપી ઉત્તરાયણ ગાઈઝ. કેવો છે પતંગ? પવન પુષ્કર, પવન પુષ્કર ના ચાગે છે. યશપાલ, મજા આવે છે? ગાય આરુ, આરુ કેવો ચાગે છે પતંગ? મસ્ત, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. પુષ્કર લપેટ. આ જીજાજી છે, એમણે પણ બહુ જ બધા પતંગ ચગાયા અને મજા બહુ જ આવી છે. ચલો, અહીંયા કિન્યા બંધાઈ રહી છે. બધાના પતંગ હવે કપાઈ જશે, કોઈનો નહીં વધે. અરે વોટ ઇઝ ધીસ? અહીંયા શું ચાલી રહ્યું છે? જય માતાજી. બધા ફોનમાં લાગેલા છે. જો ચાલો બધા, આજે મારી દેરાણીઓ વાસણ ઘસે છે અને હું આરામથી ઊભી છું. બહુ મજા આવે છે. અમારી દેરાણીઓ જોડે જો કેટલું કામ કરાવે છે આ બે જેઠાણીઓ. અમે કામ કરીને જ બેઠા છીએ. કપડા વાર્યા, વોશરૂમ ધોયું. એટલે દેરાણીઓ ખોટું ના લગાડતા. અને ખાધું શું? ખાધું ઊંધિયું. ઊંધિયું ખાઈ લીધું છે. બનાવીશું અમારા બધાના નણંદબાઈ. એક નાઈટ આપણા બધા પુલાવ બનાવ્યો તો, પુલાવ બનાવ્યો તો. યસ, મજા આવી. ચાલો કોઈને વાસણ ઉટકાવો હોય તો હેલ્પ કરવા આવો. કોઈને આવી હોય તો હેલ્પ કરવા આવી શકો છો. પૂનમ ભાભી, નિકિતા ભાભી. હા, તમે લોકો નથી આવ્યા તો તમે આવી શકો છો. એ જો ટી ટાઈમ. દક્ષરાજ, ચા પીવાનો છે? બોલો જરાક, બોલો દક્ષરાજ. ચાલો, તમે બી કઈક બોલી દો દીદી. હવે મને દીદી કહેવાનું શીખવાડ્યું છે. દીદી કહેવાનું, ભાભી નહીં કહેવાનું, હે ને? બસ પછી થોડું કાઢો. ગોરી રાધાની કાળો ગોરી રાધાની કાળો ગરબે ધૂમે ધૂલી રાધાનું રૂપ છે, બાલુડાની પ્રીત છે, જગની રીતનું તો આજે અમારા મોટા ભાઈનો બર્થડે છે, જેઠનો મારા. તો એમની માટે અમે લોકોએ ટેરેસ પર જ અરેન્જમેન્ટ કર્યું છે. બર્થડે કેક અને હા, બર્થડે કેક. ચલો કટ કરીએ, બતાવો.
Birthday gift from daughters to their daddy. इश्क है तो हमारा सनम હવે અમે આવી ગયા છીએ ડિનર માટે અને આજના ડિનરની પાર્ટી છે મોટા ભાઈ તરફથી બીકોઝ એમનો બર્થડે છે અને ડિનર માટે ક્યાં આવ્યા છીએ એ તમને બતાવું. બધાને ખબર હશે આ જગ્યા આણંદની ગેલોપ્સ, માય ફેવરેટ ગર્લ. ચાલો જમી લઈએ હવે. જય જય માતાજી. માતાજી. આજની ઉત્તરાયણ બહુ અમારા માટે સારી યાદગાર રહી, બહુ સરસ. બહુ જ મજા આવી. યસ યસ, તમને મજા પડી. લોકોને જોઈને કેવું લાગ્યું એ કહેજો. એ કહેજો વ્લોગમાં. બધાય અને દબાદબી બહુ બોલાઈશ. હા, આજે બહુ બાજ્યા છે. પણ બહુ મજા આવી સાચે. બહુ મજા આવી. આરવ તો નકરા પતંગ જ ચગાયા છે. એ તો બેન thank you. આમ જો હેતલબા, થેન્ક યુ ફોર હોસ્ટિંગ અસ. બહુ જ મજા આવી. બે દિવસ બહુ જ મજા આવી. મેં કીધું જીજાજીને કહેવાતું. કઈ તો? જીજાજીને thank you. જેતલબાને thank you. હા. આટલું બધાની કષ્ટી ઉપાડવા માટે. હા, હા, thank you મમ્મી પપ્પા એસા બોલે. હા, સાચું જ છે ને. ના, દર વર્ષે આવી જવાનું. દર વર્ષે ઉત્તરાયણ ફિક્સ દર વર્ષે ઉત્તરાયણ કરવાની. કરવાની. ઉત્તરાયણ ડે 2. વાસી ઉત્તરાયણના દિવસે અમે લોકો જયભાઈના ઘરે ગયા હતા. એમને તમે ઓળખતા જ હશો, અમારા ઓલ ટાઈમ ટ્રાવેલ બડીઝ. તો વંશુ અને વીરાએ બહુ જ મસ્તી કરી એ દિવસે પણ. વંશુ ડેડીની ફીરકી પકડે છે એને બેટા. હવે હું લઈ લઉં. અને આખી ઉત્તરાયણની બેસ્ટ ક્લિપ આ છે ગાઈઝ. તમને લાગતું હશે આ કોણ છે જે ધાબા પર એકલા ચગાવે છે પતંગ? એ મારા ફાધર ઇન લો છે. આઈ એમ સો હેપી એમણે પતંગ ચગાવ્યો હતો.